દેવગઢ બારિયા પાલિકાની પેટા ચૂંટણીને પગલે 30 ઉમેદવારી પત્રો ભરાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે વિવિધ પક્ષો અને અપક્ષો તરફથી કુલ અંદાજે 30 ઉમેદવારી પત્રો નોંધાયા છે. ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ભાજપના 17 ઉમેદવારો, કોંગ્રેસના 5 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો અને અપક્ષના 4 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. હવે તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી 16 જુલાઈએ કરવામાં આવશે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે. ત્યારબાદ જ ચૂંટણીનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. પક્ષાંતર ધારા હેઠળ પાલિકાના 6 સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, જેને કારણે 3 વોર્ડની આ 6 બેઠકો ખાલી પડી હતી. ભાજપે આ વખતે તમામ 6 બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરેલા કેટલાક પૂર્વ સભ્યો પણ ફરીથી નસીબ અજમાવવા ચૂંટણી જંગમાં ઉતર્યા છે, જેને કારણે મુકાબલો રસપ્રદ બન્યો છે. દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણી 2026 અન્વયે ટોટલ 3 વોર્ડમાં 6 સીટ ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આજ રોજ નોમિનેશનનો લાસ્ટ ડે હતો. ટોટલ 30 ફોર્મ ભરાયા છે. એમાં વોર્ડ નંબર 1માં 8, વોર્ડ નંબર 4માં 9 અને વોર્ડ નંબર 5માં કુલ ટોટલ 13 ફોર્મ ભરાયા છે. આમ કુલ 33 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.